પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, પાના નંબર 215, 221 ઉપરથી લેશું. આજે જેઠવત ચતુરાદશી એટલે કે પુષ્ટિ સંહિતાનું મંડાણનો દિવસ છે, તો આજે આપણે એ પ્રસંગ લેશું. એક વૈષ્ણવની આજ્ઞા છે, તો એ પ્રમાણે આપણે એ જ પ્રસંગ લેશું. 215 પાના નંબર ઉપર પાંચા બાબાનું મંગલાચરણ છે. જો મંગલાચરણ તો ઘણા બધા ભગવદીઓના છે, ડોસાભાઈ, જયરામદાસ, વશરામદાસ, જીવનદાસ, પાંચા બાબા, આ બધાના મંગલાચરણ છે. એમાંથી આપણે પાંચા બાબાનું જ મંગલાચરણ વાંચશું. કે વંદુ પુષ્ટિ જન પદ કમલ શતકોટી કરું પ્રણામ, દિન જાન મોય કૃપા કરો પામું પદ અભિરામ, વાણી દિયો મમ બુધ અલૌકિક દાસન દાસ નિર્ધાર, ગ્રંથ ઉપજાવો પુષ્ટિ સંહિતા ઉમંગ ધરી અપાર. સારનું સાર છે ગ્રંથનું પ્રમાણ, તત્વનું તત્વ તમામ, વેદ પુરાણ શાસ્ત્રાદિક માહે બૂજે ન લેશ પ્રમાણ, તિહા થકી આગમ હવું લીલા ચરિત્ર પાર, નિજ ધામ થકી પ્રગટ અવિનય લીલા વિસ્તાર, શુભ ગ્રંથ મંગલ મંડાણ પુષ્ટિ સંહિતા પ્રમાણ, સંવંત 1797 જેઠવદ ચતુરાદશી 1797 જેઠવદ ચતુરાદશી, ગોકુલપતિ ગોપેન્દ્ર પિયુ લીલાવંત રસ રૂપ, લીલા સખી સર્વો મિલીને લલિતા વિશાખા જૂથ, વ્રજપતિ શ્રી ગોપેન્દ્ર કી લીલા રસમાં લે લીન, ચઢ્યો 14 ભુવન પર સ્નેહ સુખ ડંકા દીન, પ્રાણપતિ ગોપેન્દ્ર કી લીલા સુખ કો ભોન, બર્નન લીલા લેશ કો કહે પાંચા કવિ કોણ. આ પાંચા બાબાનું મંગલાચરણ હતું. આની અંદર સંવંત આવી જાય છે એટલે ખાસ કરીને આપણે આ મંગલાચરણ લીધું. અને ઠાકોરજી ગોપેન્દ્રલાલજીએ પાંચા બાબાને આજ્ઞા કરી છે પુષ્ટિ સંહિતાનું મંડાણ એટલે આપણે આ મંગલાચરણ બંને કારણથી લીધું છે. હવે 221માં પાના નંબર અને 222માં પાના નંબરનો આજે આપણે ખાલી ફકરો લેશું પુષ્ટિ સંહિતાના બાબતે. પુષ્ટિ લીલા તો સર્વ રસરૂપ ફલરૂપ છે. પુષ્ટિ માર્ગ સરખો માર્ગ બીજો કોઈ શું હોઈ શકે, જેમાં સાધન ફળ અને સેવા પણ ફળ, રસરૂપ રસાત્મિક પ્રભુનું ફલાત્મક પ્રાગટ્ય કહ્યું છે. પછી બીજા ફળની શું અપેક્ષા ભગવદીઓને રહે. ડોસાભાઈને ધન્ય છે એની અલૌકિક ભગવદ લીલા સંબંધની વાણી શું કહેવાય. પાંચા બાબા, તમે તો પુષ્ટિ માર્ગના અથાહ જ્ઞાનના ભંડાર રૂપ છો. તેના મર્મને, રહસ્યને, તાત્પર્યને અને તારતમ્યને ખૂબ જ પચાવ્યું. પાંચા બાબાએ મર્મ, રહસ્ય, તારતમ્ય અને તાત્પર્યને ખૂબ પચાવ્યું એમ કે છે. આજ અમને કીર્તન કરનારને, શ્રવણ કરનારને શું પ્રાપ્ત થાય તે સુલભતાથી તમારી વાણી દ્વારા અમે જાણ્યું. તો પાંચા બાબા બોલે છે, વશરામદાસ, આ બધું કારણ એક નિજ ઈચ્છાનું સમજવું, જેથી લીલા બધી જીવો ભૂતલમાં આ બધી લીલાનું ગુણગાન કરવા એકઠા થયા છે. તે જ તેના જીવનનો સમગ્ર વ્યવહાર સમર્પણનો છે. એટલે કે ઠાકોરજીની લીલા ગુણગાન કરવાનું જ જીવન જીવવું એ જ સમર્પણનો ભાવ છે. પછી તો નિજ ઈચ્છાએ કૃપા થકી તે જ વ્યવહાર સાચો રહે, બીજો વ્યવહાર તેની દ્રષ્ટિએ ન પડે. વિનોદરાયને ઉદ્દેશીને કહ્યું, વિનોદરાય, હવે પાંચા બાબા ગ્રંથના શુભારંભ વિશે વિનોદરાયને કહી રહ્યા છે કે વિનોદરાય, ગ્રંથનું શુભ મંડાણ તમ થકી થાય તે વધુ રૂઢું ગણાય. તમો દેવવાણીના પૂરા જાણકાર છો. વિનોદરાય પાંચા બાબા વિનોદરાયને કહી રહ્યા છે કે તમો દેવવાણીના જાણકાર છો. દેવવાણી એટલે કે સંસ્કૃત. શ્રી ગોપેન્દ્રજીની અસીમ કૃપાને વરેલા છો, તો આપ ઉપજાવો ત્યાંથી શુભ ગ્રંથ લખવાનું મંગલ મંડાણ થાય એમ મારું માનવું છે. પછી તો તમ ભગવદીઓની જેવી ઈચ્છા. વિનોદરાય ઘણું હર્ષ પામ્યા અને બોલ્યા, પાંચા બાબા, અમારા સર્વનો ભરભાર તો તમારા ઉપર જ હોય ને. તમોને ગોપેન્દ્રજી આજ્ઞા કરી છે, એટલે આજ્ઞા કોને કહી છે? પાંચા બાબા તમને થઈ છે. હવે એવું પાંચા બાબાને કહે છે વિનોદરાય, તમને નિજ ઈચ્છાનું કારણ જણાવ્યું છે, તો ત્યાં જ સર્વ ઈચ્છાનું કારણ જણાઈ આવે. એ ઠાકોરજીની ઈચ્છાનું કારણ જણાઈ આવે કે તમારા થકી શરૂઆત થવાની કે છે, આજ્ઞા છે ઠાકોરજીની. તમારી પાસે શ્રી ગોપાલાલજીના પ્રાગટ્યથી તે આજ સુધીના ગ્રંથનો ભંડાર ગદ્યો અને પદ્યોમાં બિરાજે છે. કેમ પાંચા બાબાને કીધું, ઠાકોરજીએ આજ્ઞા કરી? કેમ કે પાંચા બાબા તો ઉપર આવ્યું એમ મર્મ, રહસ્ય, તાત્પર્ય અને તારતમ્યને પચાવ્યું છે. સાથે સાથે અત્યાર સુધીનો બધો ગ્રંથ પાંચા બાબા પાસે બિરાજે છે. ગ્રંથ કહેતા બધા ભગવદીઓના હસ્તપ્રત બિરાજે છે. તેનો બહોળો અનુભવ તમને છે અને કંઠસ્થ પણ તેટલું જ છે. એમાં ડોસાભાઈની લખવાની કુશળતા અને ચતુરાઈ તો અદ્ભુત છે. તેથી આ સંપ્રદાયમાં આ ગ્રંથનું પ્રમાણ અધિક વધશે એમ અમારા સર્વનું માનવું છે. તો તમો
ઉત્તરદાતા બનો અને અમો પ્રશ્ન કરતા સ્થાને રહીએ. પ્રશ્ન કરીએ તે જ અમને રૂચે છે, એટલે કે અમે તો પ્રશ્ન કરતા સ્થાને રહીએ એ જ અમને રૂચે છે. આપ ઉત્તર કરતા બનો, એવું અહીંયા વિનોદરાય પાચા બાબાને કહે છે. કેમ કે જવાબ આપવા માટે તો તમારી પાસે ઘણા બધા ગ્રંથો બી બિરાજે છે અને તમે ઘણું બધું જાણકાર પણ છો, એવું સમજાવે છે. તમારી પાસે જે પ્રાચીન ભગવદીઓના ગ્રંથનો સંગ્રહ હોય તે અમોને જણાવો, જેથી અમો તે ગ્રંથના આધારે પ્રશ્ન કરીએ, જેથી પ્રસંગ ચર્ચવામાં આનંદ અધિક આવે. શ્રોતા અને વક્તા બંનેનું સ્થાન તો હોવું જોઈએ, તો પ્રસંગનો મહિમા અધિક ગવાય અને સૌને જાણ્યામાં આવે. પાછા બાબાએ કહ્યું, વિનોદરાય તમો પણ ચતુર છો, જેથી પ્રશ્ન કરતા તમે થાવ તે જ રૂડું છે. પછી પાંચા બાબાએ કહ્યું, ડોસા પ્રાચીન ભગવદીના ગ્રંથની જે સાંકળી કરી છે તે પોથી પધરાવ, જેથી કાંઈ ઓછા અધકું ન થાય. ગ્રંથ જોઈને કહીએ તો સંદેહ ન રહે. પછી મેં તે પોથીજી પાંચા બાબાના હાથમાં પધરાવ્યા. મેં કહેતા ડોસાભાઈએ હાથમાં પધરાવ્યા અને મને કહ્યું, ડોસા સાવધાન થઈને સાંભળજે અને લખજે. જો મારા વાલા, આ આપણે ફકરો વાંચ્યો ને, આ ફકરા ઉપરથી આપણે શું જાણ્યું કે પુષ્ટિ સંહિતા શું છે, પુષ્ટિ સંહિતાની અંદર શું છે. પ્રાચીન ભગવદીઓના હસ્તપ્રતની અંદરથી ભેગું મળીને બધો ગ્રંથ બનાવાયો છે, લખાવાયો છે. એટલે જેટલા આ પાંચા બાબાએ તો 15 દિવસ પહેલેથી આ બધી તૈયારી કરી રાખેલી છે. મહારાજના પ્રાગટ્ય સમય પહેલાંની આ પ્રાગટ્ય પહેલાં જ ડોસાભાઈને કીધેલું છે કે તું હિંગ માટે જા તો જેરામ વશરામને કહેતો આવજે કે ગ્રંથનું મંડાણ માંડવાનું છે. એટલે બધી પોથીઓનું સાંકળિયું બનાવ્યું, પછી બધી કલમ તૈયાર કરી રાખી, બહુ પહેલાંની આ બધી તૈયારી કરેલી છે. એટલે આ પુષ્ટિ સંહિતા જાણે એક ગ્રંથ છે, પણ એની અંદર પ્રાચીન બધા ભગવદીઓના હસ્તપ્રત બિરાજે છે. અત્યારે આપણે હસ્તપ્રત ગોતવા જઈએ તો એ તો આટલા સમય પછી પ્રાપ્ય ન હોય, પણ ત્યારે જ પાંચા બાબાને ઠાકોરજીએ નિમિત્ત બનાવીને આજ્ઞા કરીને પુષ્ટિ સંહિતા માટે, પુષ્ટિ સંહિતાની અંદર આ જ બધું આજ્ઞા કરી છે કે આ બધું આવી જશે અંદર. આ પુષ્ટિ સંહિતા બધા હસ્તપ્રતમાંથી જ છે. પાંચા બાબા અહીંયા એ જ કીધું કે બધી ભગવદીના ગ્રંથની સાંકળી કરી છે એ પોથી પધરાવ, જેથી કાંઈ ઓછા અધકું ન થાય. એટલે કે આધાર વગર આપણે કાંઈક ઓછા અધકું થઈ શકે, આપણે તો પોથીના આધારે કરવું છે, એવી આજ્ઞા કરી. હવે પુષ્ટિ સંહિતાનું મહાત્મ્ય પણ આપણે લઈ લઈએ. પુષ્ટિ સંહિતાના ગ્રંથનું લખવાનું શુભારંભ, શુભ મંડાણ આ પ્રસંગથી પ્રથમ થાય છે. પાંચા બાબાએ પોથીજી પથરાવીને પ્રથમ ગ્રંથનું શુભ મંગલમય મંડાણ કરતા ગ્રંથનું સંક્ષેપમાં મહાત્મ્ય લખાવ્યું. પોતે ઉચ્ચાર કરવા લાગ્યા. પાંચા બાબા મંગલવાણી બોલ્યા, ગોલોકાધિપતિ, રાસાધિપતિ, મારા પ્રાણવલ્લભ, પ્રાણેશ્વર, વ્રજેશ્વરના લાડીલા, સખી વૃંદના જૂથ સહુ અનેક અલૌકિક ઉપમાલાયક, પરમ ભગવદી, ભક્તરાજ શિરોમણી, પુષ્ટિજનો, વૈષ્ણવ વૃંદના શિરતાજ, ધર્મ ધુરંધર, ધર્મના પાલક, ધર્મના રક્ષક એવા શ્રી ગોપેન્દ્રજીના અનીન ઉપાસક. ખષ્ટી દશમી, અત્યાર સુધી ગોપેન્દ્રલાલજીની ઉપમા હતી, હવે ભગવદીની ઉપમા છે. ખષ્ટી દશમી ચતુરાદશીનું દાન પામેલા, પુષ્ટિ પણધારી, રહસ્ય લીલાના અનુભવી, નિજ અંગીકૃત નિકટવર્તી તાદર્શીજનો, ગુષ્ટ વાર્તાના રસિકજનોના કામનો આ પુષ્ટિ સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે. તેમાં સંદેહ રાખશોમાં, પુષ્ટિ સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે. શ્રીજી તથા તાદર્શી અંગીકૃત ભગવદીની વાણીના બળે કરીને, શ્રીજી તથા તાદર્શી ભગવદીની વાણીના બળે કરીને પ્રગટ પ્રમાણ લીલાનું વર્ણન કર્યું છે. તે અધિકારી જીવને અર્થે છે. બીજા વિમુખી જનને આ ગ્રંથ સંભળાવવો નહીં. તે સાંભળીને છલી મરે, તેને કશી પ્રાપ્ત થાય નહીં. માટે કહીએ છીએ, પુષ્ટિ સંહિતાના પ્રમાણ ગ્રંથનું પઠન, શ્રવણ, મનન કરનારા જીવને શ્રી, યશ, કીર્તિ અને સુદૃઢ અનન્ય ભક્તિ ઉપજશે. તેનો સંસાર ભય સર્વનાશ પામશે. કલીના સર્વ અંતરાય દૂર થશે. આદિ વ્યાધિ ઉપાધિથી રહિત થઈને નિજાનંદ ભજનાનંદનો અનુભવ કરશે. આ ગ્રંથ સર્વ અનર્થોનો નાશ કરીને કલીના મલ દહન કરવા વાળો છે. સુખ, શાંતિ અને અલૌકિક આનંદ પ્રદાન કરવા વાળો છે. જેમાં પ્રભુ શ્રી ગોપાલાલજી, અખંડ રાસ વિલાહારી શ્રી ગોપેન્દ્રજી,
તથા જમુનેશ કુમારના અનેક લીલા ચરિત્ર, પરાક્રમ બળ, પ્રતાપ બળ અને પ્રમેય બળના પ્રસંગનો લીલા રસ સાગર છે, જેથી ગ્રંથની અવગણના જાણ અજાણપણે કરશોમાં. શા માટે આ ગ્રંથ સાક્ષાત શ્રી ગોપેન્દ્ર સ્વરૂપ છે, એટલે કે આને અવગણના ન કરશો, આને જેવું તેવું ન માનતા. કેમ? શા માટે? તો કે છે આ ગ્રંથ સાક્ષાત ગોપેન્દ્ર સ્વરૂપ છે. તે તેની ઈચ્છાએ કરીને પુષ્ટિ સંહિતા ગ્રંથનું પ્રમાણ લખ્યું છે. તે સર્વ અલૌકિક ફળનું દાન કરનાર ગ્રંથ છે. સંદેહ રાખશોમાં. ફરી વાર આવ્યું ના, ત્રીજી વાર આવ્યું. વારે વારે કહું છું, જે વિમુખ જનને કામનો નથી, આ ગ્રંથનું પઠન શ્રવણ જ્યાં થશે ત્યાં ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે પધારશે. ત્યાં શ્રી ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે પધારશે અને નિજજનના સર્વ મનોરથ પૂરા કરશે. તે જીવને પોતાની લીલાની પ્રાપ્તિ કરાવશે, તેમાં સંશય ન રાખશો. આ પુષ્ટિ સંહિતાનું મંડાણનું મહાત્મય હતું. હવે મંડાણ થવાનું છે, એટલે કે ગોપાલાજીના પ્રથમ સેવકો, પુષ્ટિ સંહિતા શુભારંભ, એટલે હવે આગળ પુષ્ટિ સંહિતા શરૂ થાય છે. પણ મારા વાલા, આપણે આ જાણ્યું ને, આ પરથી આપણે શું જાણ્યું કે પુષ્ટિ સંહિતા એક તો આજ્ઞા ઠાકોરજી ગોવિંદલાલજીની છે, અને આ પુષ્ટિ સંહિતાના આધારમાં પુષ્ટિ સંહિતા લખતા પહેલા આધાર શું રાખ્યો? પ્રાચીન ભગવદીઓના હસ્તપ્રતોનો એક સાથે એ લોકોએ પધરાવી દીધા છે, અને એના આધારે લખતા જશે. ગોપાલલાલજીની, ગોપેન્દ્રલાલજીની પરદેશની કડીઓની સાથે એ લોકો સમજાવશે. એટલે આમાં આ બધું સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. જ્યાં જ્યાં ઠાકોરજી પરદેશ કરે છે ત્યાં ત્યાં આપણે વાંચન કરતા કરતા સાથે સાથે જવાનું છે, વાંચન કરતા કરતા.